નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું રોનક મોઠવાડિયા. હાલ તમામ ગુજરાતના સમાજો પોતાનું બંધારણ બનાવી રહ્યા છે. શરૂઆત ઠાકોર સમાજથી થઈ. ઠાકોર સમાજે ઓગળધામ ખાતે 16 મુદ્દાઓનું બંધારણ બનાવ્યું. આ 16 મુદ્દાઓમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચને ઘટાડવા માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો. આમ તો વિકસિત ગુજરાતમાં તમામ સમાજો વિકસિત છે તેવો દાવો કરવામાં આવે છે, પરંતુ સમાજો આ બંધારણ બનાવી એવું દર્શાવે છે કે સમાજમાં હજુ પણ કુરિવાજો રહેલા છે. સમાજમાં હજુ પણ એવી નીતિઓ રહેલી છે કે જેના કારણે લોકો આ કુરિવાજોનો ભોગ બને છે, ખોટા ખર્ચ કરે છે. એવો જ એક મુદ્દો લગ્નમાં ડીજે સાથે સાથે એવા તાઇફાઓ કે પૈસા ઉડાડવા સાથે બહુ ખૂબ મોટા જમણવાર અને ફટાકડા ફોલી અને જે તાઇફાઓ કરવામાં આવે છે તેના કારણે જે મધ્યમવર્ગીય લોકો છે તે પણ કર્જ નીચે દબાય છે. અને આ મુદ્દાને લઈ હવે તમામ ગુજરાતના સમાજોએ પોતાનું બંધારણ બનાવવા માટે હાકલ કરી દીધી છે. પટેલ સમાજ હોય, રબારી સમાજ હોય, કોળી સમાજ હોય, મેર સમાજ હોય, અનેક સમાજો એવા છે કે જે અત્યારે પોતાના સમાજોના બંધારણ બનાવીને બેઠા છે. અને બંધારણનું જો ઉલ્લંઘન થાય તો તેમાં પણ દંડનીય જોગવાઈ રાખવામાં આવી છે. ત્યારે સવાલ એ થાય કે એક તરફ આપણા દેશનું સર્વોચ્ચ બંધારણ ભારતનું બંધારણ છે તે પણ ખૂબ મહત્વનું છે, તેમાં પણ અનેક જોગવાઈઓ છે. તેમ છતાં હવે સમાજોને પોતાનું બંધારણ બનાવવાની જરૂરિયાત કેમ ઊભી થઈ? શું એ બંધારણ એટલું ઉપયોગી નથી બન્યું, અથવા તો એ બંધારણમાં કશી ખામીઓ કે છે કે જેના કારણે સમાજોએ જાગૃત થવું પડ્યું, સમાજોએ પોતાનું બંધારણ બનાવવું પડ્યું અને તેનું પાલન કરાવવા માટે દંડ સુધીની જોગવાઈ કરવામાં આવી? હવે સમાજોએ પોતાના બંધારણ માટે હાકલ કરી દીધી, બંધારણના મુદ્દાઓ પણ જાહેર કરી દીધા. આ વચ્ચે એક મુદ્દો આવ્યો કે તમામ સમાજના લોકો આ બંધારણનું અનુસરણ કરે, પરંતુ એ સમાજમાં પણ અમુક એવા તત્વો રહેલા છે કે જે આ બંધારણનું પાલન કરવામાં નથી માનતા. અને તેનો તાજો જ દાખલો છે ઠાકોર સમાજમાં ડીજે દ્વારા કરવામાં આવેલા લગ્ન, કે જેમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર જે બે કલાકારો છે તેમને સમાજ બહાર કાઢવામાં આવ્યા. અને આ ખૂબ મુદ્દો પણ ચર્ચામાં રહ્યો. ઠાકોર સમાજના આગેવાનો પણ આમને સામને આવી ગયા. ત્યારે તમામ સમાજોએ પોતાનું બંધારણ બનાવ્યું છે, અનેક મુદ્દાઓને ધ્યાનમાં લીધા છે, પરંતુ ભારતનું બંધારણ પણ મહત્વનું છે, તેને કઈ રીતે જોવું જોઈએ આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે એક સમાજને બનાવેલું બંધારણ અને દેશના એ સર્વોચ્ચ વ્યક્તિઓએ બનાવેલું બંધારણ શું ફરક હોય છે અને તેમના શું મંતવ્યો છે. ખાસ શરૂઆત વડોદરા ખાતેથી કરવી છે. વડોદરાની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ભારત સરકાર સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ એટલે 75 વર્ષની ઉજવણી કરી છે. ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે અનેક રજવાડા, અનેક સમાજનું પોતાનું બંધારણ, અનેક રીત રિવાજો, અને દેશ સ્વતંત્ર થયો એટલે એક બંધારણ બન્યું. દરેક સમાજના લોકોની રહેણી કરણી અને રીત રિવાજોનો સમાવેશ કરી અને તમામ સમાજનો સર્વાંગી વિકાસ થાય એ રીતના ભારતમાં એક બંધારણ બન્યું. અને આજે જ્યારે ભારત સરકાર અમૃત મહોત્સવ સ્વતંત્રતાનું ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં બંધારણની જાણો કે લહેર ઉઠી હોય એમ અચાનક એક બાદ એક સમાજો પોતાનું બંધારણ બનાવી રહ્યા છે. પોતાની રીત રિવાજોનું સમાજમાં પાલન થાય એ રીતના અત્યારે એક લહેર ઉઠી છે. ઠાકોર સમાજ હોય, પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ પોતાનું બંધારણ બનાવ્યું છે, ને આના કારણે ક્યાંક ને ક્યાંક વિવાદ પણ ઉભા થઈ રહ્યા છે. આપણે આ બાબત બંધારણના મુખ્ય સંરક્ષકો કહેવાય અને બંધારણનું ન્યાય અપાવતા બુદ્ધિજીવી એડવોકેટો પાસે આપણે મંતવ્ય લેવા પહોંચ્યા છે. આપણે પહેલા પ્રોફેસર પાસે જાણીશું. શું કહો છો? બંધારણોની લહેર ઉઠી છે. બંધારણની જોગવાઈ એવું કહે છે કે કાયદો સૌ માટે સમાન હોય, એના ભાગરૂપે દરેક સમાજને સરખું
મળી રહે એ માટેની શું કહેવાય કે એની અંદર વાત કરેલી છે. પરંતુ જ્યારે આદિવાસી સમાજની આવે તો આપણે જોયું કે કઈ રીતના એમના પર અન્યાય થાય છે અને ખાસ કરીને બંધારણોની જોગવાઈઓનો ઉપયોગ કરીને એમના સામાજિક જે સંરચના છે, જે ઢાંચો છે, એની અંદર બી એમને એવું લાગી રહ્યું છે કે કશે ને કશે અમારા અધિકારો છીનવાઈ રહ્યા છે. ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડના જ્યારે ઇમ્પ્લિમેન્ટેશનની વાત આદિવાસી સમાજે ખૂબ જ બહોળો પ્રતિકાર કર્યો અને એની અંદર ખાસ કરીને જે રૂઢિગત એમના જે ગ્રામ સભા હોય કે રૂઢિગત નિયમો હોય એને કશે ને કશે ચેલેન્જીસ થતા હોય છે. એટલે હવે સમાજ ખાસ કરીને આદિવાસી સમાજ એવું વિચારે છે કે પોતાના જે મૂળભૂત પ્રાકૃતિક કુદરતી રીતે જે અમારા નિયમો છે એને અમે ચુસ્ત વળગી રહીએ અને એના માટે અમે અમારા સમુદાયમાં આ પ્રમાણેનું ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો જ અમારું અસ્તિત્વ રહેશે. અને અસ્તિત્વ ટકાવવા માટે થઈ આજે દરેક સમાજ અને ખાસ કરીને આદિવાસી સમાજ એવું વિચારે છે કે અમારું પોતાનું બી એક બંધારણ હોય. આપણે બાર કાઉન્સિલ સેક્રેટરી રીતેશભાઈને પૂછીશું. શું કહેશો રીતેશભાઈ, જે રીતના બંધારણની લહેર ઊંચી હોય એમ દરેક સમાજ પોતાનું બંધારણ રચી રહ્યું છે, શું આ મૂળભૂત બંધારણને આની અસર થશે? સૌ પ્રથમ તો આપણે આપણા જે ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ બનાવ્યું છે એ બંધારણનો અમલ અત્યારે દેશમાં થઈ રહ્યો છે. ઇન્ટરનલ પોતાના સમાજનું બંધારણ એટલા માટે એ બનાવી રહ્યા છે કે જે ખોટી માન્યતાઓ અને ખોટી જે રીત રિવાજો છે એ રીત રિવાજોને અંકુશમાં લાવવા માટે દરેક સમાજ બંધારણ બનાવી રહ્યા છે કે જે લગ્નમાં ખોટા ખર્ચા ન કરવા, જે ડીજેમાં ખોટા ખર્ચા થાય છે, જે લગ્ન પ્રસંગમાં ખોટી રીતે જે જાહો જલાલીથી લગ્ન કરે છે અને એ જાહો જલાથી મા બાપ લગ્ન કરાવે છે અને ત્યારે જ્યારે એ છોકરીને કે છોકરાને જ્યારે એમના આંતરિક જીવનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે એક ખર્ચ કરેલો હોય એ ખર્ચ પણ એમને માથે પડે છે. અને એવી જ્યારે ભૂમિકા આવે છે અને દરેક સમાજ પોતાનું આંતરિક બંધારણ બનાવે છે પણ એનાથી મૂળભૂત જે આપણું ભારતનું બંધારણ છે એને કોઈ અસર નહીં થાય. કેમ કે જે સમાજ પોતાનું બંધારણ બનાવે છે એને ન્યાય પ્રણાલીમાં ક્યારે એને એનું ચોક્કસ સ્થાન નથી. હા, સમાજ પૂરતું એનું સ્થાન છે એટલે સમાજના એક આંતરિક જે ગઠનો છે એને સુધારવા માટેનું એક ચોક્કસ આ સારું કાર્ય કહેવાય, પરંતુ એનાથી જે આપણું મૂળભૂત બંધારણ છે એને કોઈ અસર નહીં થાય. તો એવું પણ કહી શકાય ને કે જે બંધારણના કે એને પોલીસનું આ જે સમાજો જે બંધારણ બનાવી રહ્યા છે એને પોલીસનું રક્ષણ નહીં મળે કે જેની કાયદામાં કોઈ જોગવાઈ નથી, તો આનાથી કંઈક સમાજમાં આંતરિક વિવાદો પણ ઊભા થઈ શકે. જો કોઈ પણ સમાજ હોય, આ ભારત દેશ અખંડ ભારત છે, એમાં કોઈ પણ સમાજ હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દલિત કે આદિવાસી કોઈ પણ જનજાતિ હોય, એમને જ્યારે તકલીફ પડે છે તો એમની પડખે સરકાર ઊભી રહે છે અને સરકારમાં એક બંધારણ છે એ બંધારણમાં જે કાયદાઓનું નિયમન કરવામાં આવ્યું છે, જે કાયદા બનાવવામાં આવ્યા છે એ દરેક સમાજ માટે ઉપયોગી છે. એટલે કાયદાનું સમાન રક્ષણ એ તમામ નાગરિકોને મળી જ રહે છે. આપણે રૂઢિચુસ્ત સમાજ કહેવાતા એવા મુસ્લિમ સમાજના બુદ્ધિજીવી એડવોકેટ શું કહો છો? દરેક સમાજ પોતાનું બંધારણ ઊભું કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એક બાજુ વન નેશન વન ઇલેક્શન અને યુજીસી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત આવતી હોય ત્યારે આને કેવી રીતના જોઈ રહ્યા છો? સૌ પ્રથમ તો કોઈ પણ સમાજ કઈ નવો નિયમ લાવતા હોય તેને નવો રિવાજ કહેવાય, બંધારણ ના કહેવાય. આપણા દેશમાં બંધારણ તો બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું છે, બંધારણ કહેવાનું છે. જે રીતે તમે કીધું કે આપણા જ દેશમાં જે બંધારણમાં જે યુસીસી નો કાયદો લાવવામાં આવે, યુજીસી નો કાયદો છે, એનઆરસી, સીએ, તમામ કાયદાઓ કેટલીક વખત એવી વાત કરવામાં આવી છે કે બંધારણમાંથી સેક્યુલર શબ્દ કાઢવામાં આવે. શા માટે, શું જરૂર છે? બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ બનાવ્યું હતું ત્યારે એમને તમામ સમાજ, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દલિત, આદિવાસી તમામ લોકોના રક્ષણ માટે બંધારણમાં ઉલ્લેખ કરેલો છે અને આજે પણ આપણે એમના આ બંધારણના લીધે ખુલીને તમામ વસ્તુ બોલી શકીએ છીએ, પોતાના ધર્મના હિસાબે આપણે કપડાં પહેરી શકીએ, પોતાનો ધંધો કરી શકીએ છીએ. એટલે આ બંધારણમાં બદલાવની કોઈ જરૂરિયાત નથી. તમે જોઈ શકો છો કે આ બંધારણમાં લોકોને બદલાવ લાવવાની શરૂઆત ક્યાંથી થઈ કે જ્યારે સરકારે પણ એવા મુદ્દા ઉઠાયા કે એવા નવા કાયદાઓ લાવવાની શરૂઆત કરી. જો હશે કે થોડા દિવસ પહેલા ઉત્તરાખંડમાં એવો બનાવ બન્યો જ્યારે એક સંસ્થાના લોકો એક મુસ્લિમ સમાજની દુકાનના નામ બદલવા માટે ગયા હતા. ત્યાં એક યોદ્ધા એવો હતો જે હિન્દુ મુસ્લિમ માટે તમામ માટે એક શીખ છે અને એક ઉદાહરણ છે. એને પોતાનું નામ મોહમ્મદ દીપક કહીને એ મુસ્લિમ સમાજના લોકોની દુકાનનું નામ બદલવા માટેથી રોકવામાં આવેલા.
એટલે આપણા દેશમાં એવા લોકો પણ છે જે હિન્દુ મુસ્લિમમાં જે એકતાનો એક મિસાલ છે. એટલે બંધારણમાં કોઈ બદલાવની કોઈ શક્યતા જ રહેતી નથી. તમામ સમાજોએ તમે જોઈ શકો આપણા ગુજરાતમાં પણ ઘણી વખત એવું થયું છે કે આપણા દલિત સમાજના ભાઈ જો કોઈ ઘોડા પર ચડ્યા હોય તો એને ઉતારવામાં આવેલું છે, એમને મારવામાં આવેલું છે. એટલે આ બધી વસ્તુ બંધ થવી જોઈએ. બંધારણે તમામ લોકોને હક આપેલા છે. આપણે મહિલાઓનું પણ યોગદાન મહિલાને પૂછીશું, શું કહો છો? દરેક સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ, દલિત સમાજ હવે પોતપોતાનું એક બંધારણ બનાવી જઈ રહ્યા છે, એટલે પોતાની એક સમાજ વ્યવસ્થા ઉભી કરવા જઈ રહ્યા છે. એ વસ્તુ સારી છે કે સમાજ વ્યવસ્થા ઊભા કરવા જઈ રહ્યા છે, પણ જે આપણા દેશનું બંધારણ છે, જેના રચયિતા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, અને સૌથી જૂનું બંધારણ યુએસનું છે, પણ યુનાઇટેડ સ્ટેટનું, ને આપણું જે બંધારણ હતું એ બહુ વખાણ કરવામાં આવતું હતું. અને જ્યારે બનાવવામાં આવેલું ત્યારે બધા જાતિના લોકોને ઇન્વોલ્વ કરીને બનાવવામાં આવેલું હતું. તો જ્યારે આ સમાજ દરેક પોતપોતાની રીતે જો આ બંધારણ ઘડશે તો એ લોકોને બંધારણનું વસ્તુ અને આપણું જે મેઇન બંધારણ છે રચયિતા, તો એ બંધારણ ક્લેશ થવાની શક્યતા બની રહે છે. તો એમને જે આપણું બંધારણ છે એના પર અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ, અને એમાં લગતા કંઈક લૂફોલ્સ હોય તો એના રિલેટેડ આગળ એમને લોકસભા કે એમાં જાહેર કરીને એમાં થોડા ઇમ્પ્લિમેન્ટ કરવા જોઈએ, ન કે પોતાનું ઓન કોમ્યુનિટીનું બંધારણ બનાવવું જોઈએ એકોર્ડિંગ. આપણે મહત્વની બાબત એ છે કે આપણી સાથે કાયમ આધ્યાત્મિક ચિંતન કરતા એવા બુદ્ધિજીવી એડવોકેટ અમિત દાદાવાલા છે, એમને પૂછીશું. દરેક સમાજ પોતાનું બંધારણ બનાવી રહ્યું છે, શું થશે સમાજ પર અસર? ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની જે થિયોરી છે કે અલગ નહીં પડવું, બને એટલા પ્રયાસો કરવા, એ જેમ એમના ભાઈ નાના ભાઈએ ભરતે એડોપ્ટ કરી હતી અને લેટર ઓન ભીષ્મ પિતામહના કહેવાથી કૌરવો એડોપ્ટ કરી હતી, એ બંધ થઈ જશે. એટલે આપણે લોકો કળિયુગના ચરમ પર પહોંચી જઈશું, મરી જઈશું અંદર અંદર લડી ઝઘડીને, અને વાસુદેવ કુટુંબકમનો જે પ્રિન્સિપલ છે એને ઓગાળીને પી જઈશું. અલ્ટિમેટલી શું થશે? તો વેચાઈ જઈશું. પોઈન્ટલેસ પોલિટિક્સ તરફ આપણે લોકો આગળ વધી રહ્યા છે. સંગઠન, એકતા, અખંડતા, એના વગર ભારત અત્યાર સુધી ટક્યો નથી. હવે ભારતને તોડવા તરફ પોતાના અંગત હિતો માટે આ કામ કરવામાં આવી રહ્યું છે. આપણા વેલ્યુઝ, કલ્ચરલ વેલ્યુઝ, સનાતન ધર્મની વેલ્યુઝ, ઇવન ઇસ્લામિક વેલ્યુઝનો પણ ખાત્મો થઈ રહ્યો છે બાય ધીસ, કે મને પદ જોઈએ છે, મને પોઝિશન જોઈએ છે, મારી પાસે કોઈ પોઈન્ટ નથી. જેમ આજની તારીખમાં વિશ્વ જાણે છે કે અમેરિકા પાસે કોઈ પોઈન્ટ નથી. એ લોકો વિકાસ કરી લીધો, ડેવલપ થઈ ગયા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી દીધું, લોકો સુખી થઈ ગયા, મેડિકલ ફ્રી થઈ ગયું, લાઈફ ફ્રી થઈ ગઈ, નોકરી નથી તો પેન્શન મળે છે. હવે કશું રહ્યું નથી તો શું કરું? હું બીજા દેશો પર કબજો કરું, બીજા લોકોને હેરાન કરું, મારો કક્કો સાચો કરું. આ જેમ એક પોઈન્ટલેસ પોલિટિક્સ છે, એમ આવી રીતે અકારણના પોઈન્ટ ઊભા કરીને પોઈન્ટલેસ પોલિટિક્સ ઊભી કરવામાં આવે છે. અને આની આખાની પાછળ ફક્ત ગ્લેમર જવાબદાર છે, બીજું કશું નથી. અને આ ધીસ ઇઝ નોટ ધ વે ટુ હેન્ડલ સચ અ બિગ નેશન. આટલો મોટો દેશ આ રીતે હેન્ડલ કરવો અયોગ્ય છે. નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ અને એક સારા નેતૃત્વને ફોલો કરવું જોઈએ. જેમ એક ફોજની અંદર એક મેજર જનરલ હોય, બાકી બધા સિપાહીઓ હોય, એક ઓર્ડર આપે ને ફોલો કરે, એવી કંઈક સિસ્ટમ હોવી જોઈએ. આપણે અન્યને પૂછી લઈશું, શું કહેશો ટૂંકમાં આ બંધારણની લહેર કેવી રીતના જુઓ છો? સર્વપ્રથમ તો બાબા સાહેબ આંબેડકરનું બંધારણ એ સત્ય હકીકત હતી. એ બંધારણને ધ્યાનમાં રાખી આજના રાજકીય બાબતોમાં જોવા જઈએ તો બંધારણને તોડી રહ્યા છે. એના કારણે દરેક સમાજ ઊભો થયો છે અને સમાજ પોતપોતાનું બંધારણ, જેમ કે પંચાયતો ઊભી થઈ રહી છે, એક સમાજની એક પંચાયત એવી રીતે ઊભું થઈ રહ્યું છે. કેમ કે બંધારણ સદંતરે ખતમ કરવા જોઈએ રાજકીય બાબતોમાં અને પોતપોતાના રોટલા શેકવા માટે આ સમાજને પણ ગેરમાર્ગે દોરી રહ્યું છે, એ ખોટી વાત છે. એટલે એવું માની શકાય કે જે અત્યારે ગુજરાતમાં ભારત સરકારની સ્વતંત્રતાનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે જે અન્ય સમાજો પોતાનું બંધારણ, પોતાના નિયમો બનાવી રહ્યા છે, એના કરતાં પહેલા તો પોતાના સમાજના દરેક લોકોનો સર્વાંગી વિકાસ કેવી રીતના થશે તેની રૂપરેખા ઘડવી જોઈએ. અને મહત્વની બાબત તો એ છે કે જ્યારે પોતાના નીચલા સ્તરનો સમાજનું વ્યક્તિને ન્યાય નથી મળતો ત્યારે સમાજના મોભીઓએ એને ન્યાય અપાવવો પડશે અને ત્યારબાદ તેમને રાજકીય રોટલા શેકવા જોઈએ તેવું મંતવ્ય બહાર આવી રહ્યું છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા.
તો હવે આ જ મુદ્દે રાજકોટની જનતાના શું મંતવ્યો છે, આવો સાંભળીએ. ગુજરાતના અલગ અલગ સમાજોમાં બંધારણ બનાવવાની હાલ અત્યારે એક હરોળ છે તે ઊભી થઈ છે. આપણી સાથે સામાજિક આગેવાનો જોડાણા છે, એમની સાથે વાત કરીશું. મિલન શુકલ છે કે જે બ્રહ્મ સમાજના આગેવાન છે. મિલનભાઈ, શું કહેશો? હાલ અત્યારે અલગ અલગ સમાજ છે તે બંધારણ બનાવવાની વાત કરી રહી છે, કેટલું યોગ્ય અને શું કહેશો આગામી સમયમાં સ્થિતિ કઈ પ્રકારની રહેશે? ખરેખર તો દરેક સમાજના અલગ અલગ બંધારણો હતા જ, અને અત્યારે જે બને છે એમાં સુધારા વધારા લોકો કરી રહ્યા છે. કારણ કે ભારત છે એ અનેક જાતિઓમાં વહેંચાણેલો દેશ છે, અને અલગ અલગ બધી જ્ઞાતિઓની અલગ અલગ સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિની જાળવણી માટે એક નીતિ નિયમ હોય જ, અને એ નીતિ નિયમો કાળક્રમે ક્યાંક ને ક્યાંક ભૂસાતા ગયા છે. એને ફરીથી જાગૃત કરવા તરફનો જે પ્રયત્ન છે એ હું એને આવકારું છું, અને દરેક સમાજનું સામાજિક બંધારણ અમલમાં હોવું જોઈએ એવું સ્પષ્ટપણે માનું. સામાજિક બંધારણ અમલમાં હોવું તો જોઈએ, પણ ઘણી વખત એવું થાય છે કે જે બંધારણ બનતું હોય તેનાથી વિપરીત જે અનેક વખત છે તે સમાજ છે તે ક્યાંક ને ક્યાંક ચુકાદો જે આપતો હોય છે. શું કહેશો, ભારતનું બંધારણ યોગ્ય કહેવાય કે પછી આ સામાજિક જે બંધારણો છે તેના ઉપર વધારે પ્રભુત્વ તેને મળવું જોઈએ? વર્તમાન સરકાર અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધું છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્રનું નિર્માણ. જ્યારે સમાજ સશક્ત હોય ત્યારે જ દેશ અને રાષ્ટ્ર સશક્ત બનતો હોય છે. એટલે સામાજિક માળખું છે એ મજબૂત હોવું જોઈએ. એ મજબૂત કરવા માટેથી દરેક જ્ઞાતિએ પોતપોતાની રીતે પોતાની સંસ્કૃતિ ઉજાગર કરી અને પોતાનો સમાજનું જે યોગદાન હોય એ રાષ્ટ્રને અર્પણ કરવાનું હોય. આવું આપણી પરંપરાગત વાત છે. એટલે હું આમાં કંઈ નવું ગણતો નથી ને. ભૂતકાળમાં જૂના સમયમાં પણ આવું તો બનતું જ કે ભાઈ કોઈ પણ બંધારણ હોય તો એને તોડનારા લોકો એ જ સમાજમાંથી હોય, પણ એનાથી ક્યારેય કોઈ સમાજ વિચલિત થતો હોતો નથી. અને જ્યારે પણ વાત આવે સમાજની ત્યારે હું એવું માનું છું કે બધા સમાજે સ્વયં પાલન કરવું જોઈએ. દેશનું બંધારણ તો સર્વોપરી જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ સામાજિક બંધારણ પણ એટલું જ મજબૂત હોવું જોઈએ. ખાસ તો સામાજિક બંધારણથી વર્ગ પેદા થશે કે કેમ, શું લાગે છે? કારણ કે અત્યારે એક હરોળ ચાલી છે, અલગ અલગ સમાજ છે તે અલગ અલગ બંધારણ છે તે પોતાનું બાંધે છે, તો એનાથી વર્ગ વિગ્રહ તમને લાગે છે આગામી સમયમાં વધશે કે પછી ક્યાંક ને ક્યાંક તેને અપડેટ થતા તે ઘટશે? નહીં, એ તો વર્ગ વિગ્રહ ઘટશે, એમાં વર્ગ વિગ્રહ ફેલાવાનું કોઈ કારણ જ નથી. હમણાં જ એક બનાવ હું તો બહુ ગર્વ સાથે કહું છું આપના ચેનલના માધ્યમથી કે જ્યાં આ બધી બંધારણોની વાત ને ચર્ચાઓ ચાલી, એ અમારા જ એક સેલિબ્રિટીએ જે એમને જ્ઞાતિ બહાર મૂકવાનો જે અમારા બધા આગેવાનોએ નિર્ણય કર્યો, એ પછી આપ જુઓ કે દરેક સમાજ આજે પોતાની બંધારણ પ્રત્યે જાગૃત થયો છે. એટલે આમાં વર્ગ વિગ્રહ જેવું કાંઈ છે નહીં. વર્ગ વિગ્રહ ક્યારે ફેલાય કે તમે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ, કોઈ ધર્મ વિરુદ્ધ કે કોઈ જાતિ વિરુદ્ધ તમે કંઈક ઘડી રહ્યા હોય. આ તો તમે તમારા સમાજને કેવી રીતે તમે સશક્ત બનાવી શકો, કેવી રીતે મજબૂત બનાવી શકો, એમાં જે કુરિવાજો હોય એને તિલાંજલિ આપવા માટે થી અપડેટ થતા હોય તો એમાં હું નથી માનતો ક્યાંય વર્ગ વિગ્રહ ફેલાય. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ વિપુલ જાની છે. વિપુલભાઈ, શું કહેશો? કુરિવાજો ને દૂર વાત છે કે પછી ક્યાંક ને ક્યાંક તેવા રિવાજો છે તે આગામી સમયમાં ઉમેરવામાં આવશે? ખરેખર તો બંધારણ એટલે શું કે ભાઈ, સમાજનું બંધારણ એટલે એ વસ્તુ છે કે સમાજને પ્રગતિશીલ, વિકાસશીલ અને સુચારુ રૂપે એકતા જળવાય એના માટે જ બંધારણ હોય છે. એ બંધારણમાં જે નિયમાવલી હોય છે ને એને એ બંધારણ કહેવામાં આવે છે. એટલે એમાં ખરેખર હેતુ એવો જ છે કે કુરિવાજો છે, ખર્ચાળ પ્રસંગો છે, રૂઢિચુસ્ત આપણે જે કરીએ છીએ એમાં ફેરફાર હોય, ખર્ચાળ પ્રસંગો હોય છે એ આપણે એને તિલાંજલિ આપીએ અને કુરિવાજોને પણ તિલાંજલિ આપે એવું એમાં કરવામાં આવે છે. પ્રભાતભાઈ, તમે શું કહેશો? અત્યારે સ્થિતિ કઈ પ્રકારની છે? ખાસ તો અત્યારે શું કહેશો સ્થિતિ અત્યારે બંધારણને લઈને? અલગ અલગ જે બંધારણ છે ઘડે છે, તો કેટલું આગામી સમયમાં તેનાથી શું લાગે છે ફેરફાર કઈ પ્રકારનો હશે?
ચોક્કસથી ફેરફાર થશે કે ઘણી જ્ઞાતિઓમાં આજે પણ જે 20મી કે 21મી સદીના કુરિવાજોને પણ ચાલી રહ્યા હોય એવું પણ બનતું હોય છે. અમારે પણ અત્યારે એક એવી સામાજિક ચર્ચાઓ છે કે ભાઈ બ્રાહ્મણોએ પણ બંધારણ ખરેખર બનાવવું જોઈએ, પણ બ્રાહ્મણોના પણ અલગ અલગ 84 તળગોળના બંધારણ છે જ, પણ કાળક્રમે એનું પાલન થતું નથી. તો દરેક સમાજ એનું પાલન કરે અને પોતે સ્વયં એવું સ્વીકારી લે કે હું આ જ્ઞાતિમાં મને જન્મ મળ્યો છે ને એની જે સંસ્કૃતિ છે એ આ સંસ્કૃતિ છે અને એને ઉજાગર કરવી એ મારો એ કુળમાં જન્મ મળવા ઉપર મારી નૈતિક ફરજ છે. જો આવું બધા વિચારે તો બંધારણ તૂટવાનો કોઈ પ્રશ્ન જ ઉત્પન્ન થતો. અત્યારે કયા કયા લાગે છે કે જે કુરિવાજો બધા સમાજને છે અને તે અતિ જે કહી શકાય તેને દૂર કરવું અતિ જરૂરી છે? આમ તો અત્યારે જોવો ને તો કોઈ કુરિવાજ મને તો દેખાતો નથી, કારણ કે સમયની સાથે બધાએ ચાલવું જોઈએ. પણ જે બેફામ ખર્ચા છે, દેખાદેખી લગ્ન પ્રસંગે જે ખર્ચાઓ આપણે કરીએ છીએ, ઘણી વખત એવું બને છે કે નાનો માણસ પણ એ હરોળમાં રહેવા માટેથી ખર્ચા કરે છે અને પછી એનો બોજ એનો આખો પરિવારે ઉઠાવવો પડતો હોય છે, એના લોનો લઈને હપ્તા ભરવા પડતા હોય છે. જે આવા બધા પ્રશ્નો છે એના ઉપર બધા સમાજે બંધારણમાં ખાસ ફોકસ રાખવો જોઈએ કે એવા જે ખર્ચા થાય અને વધારે ખર્ચાળ જે પણ એનામાં રિવાજ હોય એને તિલાંજલિ આપી અને બધાએ જેમ બને એમ ટૂંકમાં પતાવવું જોઈએ. તમે શું કહેશો? ચોક્કસ કે મિલનભાઈ જેમ વાત કરી કે ભાઈ ખર્ચાળ પ્રસંગો બંધ થાય એના માટે શું હોય કે બંધારણ હોવું જરૂરી છે. સર્વ સંબંધીથી બધાને માન્ય રહે એ રીતના ખરેખર સમાજનું બંધારણ હોય તો સમાજ પ્રગતિ કરે, ખોટા ખર્ચા બંધ થાય, રાષ્ટ્ર વિકાસથી સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસમાં આપણે ભાગીદારી આપીએ. ચોક્કસથી આ હતા આપણી સાથે અલગ અલગ સમાજના આગેવાનો જો જણાવી રહ્યા છે કે હાલ અત્યારે રાજ્યભરમાં જે અલગ અલગ સમાજની જે હરોળ લાગી છે કે જે બંધારણ બનાવવા માટે એટલે કે પોતાનું બંધારણ બનાવવા માટે અને સુધારા માટે તેની તાતી જરૂર છે. કારણ કે ઘણા એવા જે કુરિવાજો છે કે જે અલગ અલગ સમાજ પાસે છે અને એ સમાજ ક્યાંક ને ક્યાંક અત્યારે જાગૃત થયું છે અને તેના જ કારણે આ જે બંધારણ સુધારાની જે અત્યારે જે ચર્ચા છે તે ચાલી રહી છે અને આગામી સમયમાં આ જે સુધારો છે તે રાખવામાં આવશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.